ફરી એકવાર નોકરીની લાલચે વિદેશ ગયેલા ગુજરાતીઓ ફસાયા હોવાની ઘટના બની છે। મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું રેકેટ ચાલી રહ્યું છે, જેમાં વડોદરાના 10 સહિત ગુજરાતના 100થી વધુ યુવકો ફસાયા છે। 20 દિવસથી યુવકો મ્યાનમારમાં ફસાયાની આશંકા। સાંઢાસાલ ગામનો ગુંજન શાહ પણ ફસાયો હોવાની આશંકા। યુવકોએ વિડીયો વાયરલ કરીને મદદની ગુહાર લગાવી। યુવકોને પરત લાવવા પરિવારજનોએ સરકારને અપીલ કરી છે। હાલ મ્યાનમારમાં યુવકોને સ્થાનિક એનજીઓએ આશરો આપ્યાની માહિતી છે। આ યુવકો પાસે રૂપિયા ન હોવાથી પરત આવવાનો કોઈ રસ્તો નથી। हम यहाँ पे म्यांमार में ऑलरेडी आए हुए थे। हमें धोखे से यहाँ पे लाया गया है सब लोगों को। हम लोगों को यहाँ पे काम के बहाने बोला कि डेटा एंट्री वगैरह काम करवाएंगे, किसी को एडवर्टाइज के थ्रू बुलाया गया, बट यहाँ आने के बाद पता चला कि कुछ और ही हम इनसे काम करवा रहे हैं, ज़बरदस्ती वो भी, और हमें जाने भी नहीं दे रहे, और ऊपर से 14 से 18 घंटे काम करवा रहे हैं। हमें जब मौका मिला अपनी कंपनी से निकलने का, हम निकल के यहाँ पे म्यांमार में मायावाड़ी करके एरिया है, एनजीओ है, वहाँ पे हम सारे लोग 4 तारीख को आके रुके हुए हैं। 7 तारीख को यहाँ से हमारा इमिग्रेशन हो चुका है, बट यहाँ पे हमें नहीं पता, हमारे पास फ़ोन नहीं है, तो हम किसी को कांटेक्ट नहीं कर पा रहे। तो प्लीज़ भारत सरकार को रिक्वेस्ट है कि हर एक स्टेट से यहाँ पे बंदे हैं। 117 लोग यहाँ पे, दूसरे एनजीओ में भी और 100 लोग हैं, सारे इंडियन से, पाकिस्तानी है, बहुत सारे कंट्री से यहाँ पे बहुत लोग हैं। तो प्लीज़ जो भारत सरकार के पास ये वीडियो आती है तो जल्दी से हमें निकलवाने का ट्राई करें। मारो बाबा गुंजन थाईलैंड 4 મહિનાથી ગયો છે। એમને ત્યાં અનુકૂળ નથી આવ્યું, એટલે 20 દિવસથી મારો છોકરો ઘરે આવવા માગે છે। એની સાથે બીજા 120થી 30 છોકરાઓ જોઈન્ટ છે। ત્યાંની ગવર્મેન્ટે ઇમિગ્રેશન પૂરું કરી દીધું છે, પણ અહીંયા ફાઇલ કરેલી છે, છતાં એ કામ આગળ વધે તે રીતે સરકારને અપીલ કરું છું। સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દર્શન, જે રીતે આખો મામલો સામે આવ્યો છે, વડોદરાના 10થી વધુ એવા યુવકો છે અને ગુજરાતભરના 100થી વધુ યુવકો કે જે મ્યાનમારમાં નોકરીની લાલચે ફસાઈ ગયા છે, ત્યાં તેમને જે રીતે જે સંજોગોમાં છે તે બાબતે શું વિગતો મળી રહી છે, કેવી રીતે ત્યાં ગયા, કોના સંપર્ક વડે ત્યાં ગયા, આ ઉપરાંત તેમને પરત લાવવા માટે જ્યારે વિડીયો વાયરલ કરીને મદદની ગુહાર લગાવી છે, તો પરિવારજનોનું શું કહેવું છે? શું હજી સુધી તેમને કોઈ મદદ મળી શકે છે કે કેમ? મયુરી, વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે જે આ નોકરીની લાલચે એક પછી એક આવા બનાવ સામે આવી રહ્યા છે। જે દેશના વિદ્યાર્થીઓ છે, ગુજરાતના વિદ્યાર્થીઓ હોય, તેઓ નોકરીની લાલચે આ પ્રકારના જાળમાં જે ફસાતા હોય છે, તેમાં આ એક નવો કિસ્સો વધુ ઉમેરાયો છે। તાજેતરમાં જ આ જે લોકો છે, 4 મહિના અગાઉ જે સાવલી વિધાનસભા અંતર્ગત આવતા સાંઢાસલ ગામનો આ છોકરો ગુંજન કરીને જે છે તેની હાલ ઓળખ થઈ છે, અને તે અન્ય જે ઉમેદવારો હતા તેમની સાથે તે પણ ત્યાં થાઈલેન્ડ ગયો હતો। તેના પિતા સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ કહ્યું કે જ્યારે ઓનલાઈન કોઈ ડેટા એન્ટ્રીની વાત કરતો હતો અને તે માધ્યમથી તે અન્ય દેશમાં જાય છે, અને ત્યાં છેલ્લા 4 મહિનાથી આ લોકો કામ કરી રહ્યા હતા। અલગ અલગ કામની લાલચ તેમને આપવામાં આવી હતી, અને છેલ્લા ઘણા સમયથી તેમને વધુ કલાકો સુધી કામ પણ કરવામાં આવતું હતું, અને યોગ્ય વેતન પણ મળતું ન હોવાની વાત સામે આવી હતી। આપણે અટકાવવા માંગીએ છીએ, આપણી સાથે આ ફસાયેલ યુવકના પિતા જે છે તે જોડાયા છે ફોન લાઈન ઉપર। જયેશભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। અને જે રીતે આપની જે આખી આ આપવીતી છે, આપનો જે પુત્ર છે તે કઈ રીતે, કોના સંપર્ક વડે ત્યાં ગયો હતો, શું આપ વિગતો આપી શકશો? આમાં તો કેવું છે બેન કે છોકરા ઓનલાઈન ઇન્ટરવ્યુ એમને લીધું હતું ને વોટ્સઅપ ઉપર, તો એ લોકોનું ઓનલાઈન ઇન્ટરવ્યુ લીધું હતું એ કંપની વાળાએ। જી જી, કંપની વાળા ઇન્ટરવ્યુ લીધું, એમની જાતે ત્યાં સિલેક્ટ થયા। 9મા મહિનામાં ગયો હતો, 4 મહિના થયા। અચ્છા, અને ત્યાં પહોંચ્યા પછી એને કોઈ ત્રાસ આપવામાં આવતો હોય કે કોઈ એની સાથે કોઈ હરકતો એ પ્રકારની કરવામાં આવતી હોય, તમારી વાતચીત દરરોજ થતી હતી ત્યાં ગયા પછી? અહીં ગયા પછી તો રેગ્યુલર પગાર બી આપ્યો, બધું થયું, પણ 1લી તારીખથી એ લોકોને જરા ડાઉટફુલ લાગ્યું, તો એ લોકોએ જોડે 12-14 કલાક કામ કરાવી અને ખોટું કામ કરાવતા હતા। એના હિસાબે એ લોકો પછી છોકરાઓ બધા ભેગા થઈ ત્યાં નક્કી કર્યું કે આપણે નીકળી જવું છે। તો જી, એટલે આ ક્યાંની કંપની હતી અને શું કામ હતું, તેને ત્યાં શું કામ કરાવતા હતા? એ બધું ઓનલાઈન સિસ્ટમ બેન છે, મને કે એ બાબતે ડિટેલ્સ કઈ ખબર નથી। છોકરાઓ એમની જાતે ઇન્ટરવ્યુ લીધું હતું
અને એ લોકો ત્યાં ગયા હતા, ઓનલાઈન કામ કરે છે બધા એ લોકો છોકરાઓ. અચ્છા, અને તેની સાથે આવી રીતે કેટલા યુવકો ગયા તેની સાથે? તેના મિત્રો કોઈ ગયા હોય, તેમના પરિવારજનો સાથે આપે સંપર્ક કર્યો છે? અમે તો એકબીજાને કોઈ ઓળખતા જ નથી, કારણ કે દરેક સ્ટેટમાંથી બધા ભેગા થયા હોય છોકરાઓ. તો જી, એટલે મારા છોકરાને એકલા મને કોન્ટેક્ટ નંબર થાય, બાકી બીજા કોઈ છોકરાને હું ઓળખતો નથી. પણ ત્યાં બધા ગ્રુપમાં ભેગા થયા અને એકબીજાને તકલીફ પડી એટલે બધા જો એક જરા સામટા બધા નીકળી ગયા ત્યાંથી કંપનીમાંથી. અચ્છા, અને કેટલો પગાર આપતા હતા એને? ત્યાં કેવી રીતનું ત્યાં કામ કરાવતા હતા? એ હવે તો ઇન્ટરવ્યુ પર છોકરાઓ એ લોકોને જ ખબર પડે છોકરાઓને. તો અચ્છા, હવે ત્યાં જ્યારે જે આપનો જે સન છે જે ત્યાં પહોંચ્યો એના પછી કેટલા સમય સુધી આપે વાતચીત કરી અને ક્યારથી સંપર્ક કપાયો છે, અને પછી હવે કેવી રીતના આપ પ્રયાસ કરી રહ્યા છો? અમને તો એ લોકોએ મને છેલ્લા લાસ્ટ 3-4 દિવસ પહેલા ફોન કર્યો હતો, અને એ લોકો 4મી તારીખના એ લોકો ત્યાંથી નીકળી ગયા છે. અચ્છા, અને આ બાબતે આપણે સ્થાનિક તંત્રને આપે જાણ કરી હશે જયેશભાઈ, તો આપને શું સહકાર મળ્યો છે? એટલે આ સરકારને અમે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઉપર એમને ઓનલાઈન અરજી નાખેલી છે, ત્યાં વિદેશ મંત્રાલયે તેનું કામ પતાવી દીધું મ્યાનમારમાં. જી, અહીંના અમે ઇન્ટરવ્યુ અહીં એ લોકોને અરજી કરેલી છે. આજે 4મી તારીખની વાત, આજે 18 દિવસ થયા. છોકરાઓ ત્યાં ખાધા પીધા છે એટલે તકલીફ પડે છે એ લોકોને. તો વહેલી તકે સરકાર થોડુંક ધ્યાન ઉપર વાત લે અને છોકરાઓને વહેલી તકે ઇન્ડિયા લાવે એવી અમારી દરખાસ્ત છે. જી, અને જયેશભાઈ અહીંયાથી ત્યાં પહોંચવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો હતો? શું કંપનીએ કોઈ રૂપિયા માંગ્યા હતા? ના, રૂપિયા કોઈ નતા માંગ્યા. અહીંથી ખાલી ત્યાં કંપનીવાળા બી ટિકિટ મોકલી હતી. અચ્છા, એટલે પણ ગોઠવણ કેવી રીતે થઈ? ત્યાં પહોંચવાની વ્યવસ્થા કેવી રીતે થઈ? એ હવે છોકરાઓની ઇન્ટરવ્યુ પરથી લોકો વોટ્સઅપ મેસેજ એમની જાતે નીકળી ગયા. એથી તો કહીને જ ગયા છે, ઘેરથી જ ગયા. એટલે જી, તો પણ 3 મહિના રેગ્યુલર એ લોકોને પગાર આપ્યો. પછી આ 1લી તારીખથી એ લોકોને ડાઉટફુલ લાગ્યું, એ લોકોને થોડું ટોર્ચરિંગ કરવામાં આવતું હતું વધારે પડતું. અચ્છા, કઈ રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હતું? એ બધું મને જનરલી ખ્યાલ નથી. છોકરા એવું કહે કે પપ્પા અમને તકલીફ પડે છે એટલે અમે છોડીને નીકળી ગયા છે. 1લી તારીખ પછી અમને ખબર પડી, આ મહિનાની 12મા મહિનાની. તો પછી હાલ ક્યાં છે આ લોકો? એ લોકો મ્યાનમારમાં ત્યાં આગળ કોઈક એનજીઓ છે એમાં રોકાયેલા છે એ લોકો. અચ્છા, અને ત્યાંથી આપનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હશે? ત્યાંની ગવર્મેન્ટ એ લોકોએ તો એમનું બધું એને આવવા માટેનો પ્રોસેસ પતાવી દીધેલો છે. જી, પણ અહીંની ગવર્મેન્ટ જોડે એકબીજાને કોલેબોરેશન થાય ત્યાર પછી આગળ વાત ચાલે ને. એટલે ત્યાંનું કામ પતી ગયું છે. છોકરાઓ એવું કહે છે કે ત્યાંનું કામ અમારું પતી ગયેલું છે. ઇમિગ્રેશન વાળા આવ્યા હતા, અમારું બધું કામ પતી ગયું છે. આપણે અહીંથી ઇન્ડિયાની ગવર્મેન્ટ રિસ્પોન્સ આપે વહેલી તકે તો એ લોકો છોકરાઓ વહેલા પાછા આવે ઘરે. અચ્છા, એટલે આપે રજૂઆત કરી છે પછી આ મામલે આગળ? હા, વાત તો કરેલી છે અમે તો નહીં, પણ છોકરાઓ ત્યાંથી એ લોકો ઓનલાઈન અરજી બધી નાખેલી છે. ના, એટલે તમે અહીંયા કોઈને વાત કરી? અહીંયા મદદ માટે કોઈને તમે વાત કરી જયેશભાઈ? અહીંથી તો અમને ધારાસભ્યને કે કોઈને તમે વાત કરી? અહીં અમારા ધારાસભ્ય અંદર એકબીજાને વાતો કરી તો આવું થયેલું છે. હા, એટલે જ્યારે આપે રજૂઆત કરી તો આપને સહકાર મળ્યો ત્યાંથી પછી મદદ મળી છે? એ લોકો કે આપણે બને તો વહેલી તકે છોકરાઓને લાવવાનો ટ્રાય કરીએ છીએ. પણ આજે 15-18 દિવસ થયા એટલે બહુ ના તકલીફ પડવા મળી છોકરાઓને. એટલે પછી અમે મીડિયા વાળાને બોલાવીને આજે તો એવાય કર્યો. અચ્છા, બિલકુલ આભાર જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો દર્શન આપણી સાથે જોડાયેલા છે. દર્શન, જે રીતે હવે આખો મામલો સામે આવ્યો, જયેશભાઈ જે આ યુવકના પિતા છે તેની સાથે વાતચીત તો કરી છે, અને જયેશભાઈની એક રજૂઆત છે કે હવે અહીંયાથી પણ પ્રોપર સપોર્ટ મળવો, સહકાર મળવો એક જરૂરી છે, કેમ કે આ યુવાનોએ પોતાની રીતે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે, મદદની ગુહાર લગાવી દીધી છે, અને ક્યાંક મ્યાનમારમાં પણ ક્યાંક એક એનજીઓ દ્વારા પણ તેમને મદદ તો મળી રહી છે, પરંતુ અહીંયાથી પણ હવે તેમને પરત લાવવાની એક જે તજવીજ છે તે હાથ ધરાવી જોઈએ, આ એમની માંગ છે એવું જયેશભાઈએ કહ્યું છે. એટલે શું હવે આ મામલે આગળ રજૂઆતો અને આગળ કેવી રીતે પગલાં લેવામાં આવશે?
મયુરી, અગાઉ જ્યારે જયેશભાઈ સાથે જે આ ગુંજનના પિતા છે કે જે છોકરો ત્યાં ફસાયેલો છે તેમની સાથે જ્યારે ન્યૂઝ કેપિટલે વાત કરી ત્યારે તેમને એવી પણ વાત કરી હતી કે જે વડોદરાના સાંસદ છે ડોક્ટર હેમાંગ જોશી તેમને પણ તેમના દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો અને એક રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે તેમને થાઈલેન્ડ ગયા હતા અને તે પછી આ સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યાં તેમને જે યાતના ભોગવવી પડી રહી છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી.